નમસ્કાર મિત્રો, હું નિકુંજ ગોડેશ્વર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત એજ્યુ સફરમાં હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ અહીં સબસ્ક્રાઇબ પર ક્લિક કરો, બાજુમાં આવતા બેલ જેવી નિશાની પર ક્લિક કરો। એજ્યુ સફર ચેનલના તમામ વિડીયોના અપડેટ્સ આપના ફોનમાં મળતા રહેશે। મિત્રો, આપણે આગળ ઘણા બધા ભૂગોળના મુદ્દાઓનો અભ્યાસ કરી ચૂક્યા છીએ અને આજે આપણે એક નવા મુદ્દા ઉપર ચર્ચા કરવાના છીએ। તો આજે આપણે આ વિડીયો લેક્ચરમાં બે મુદ્દા વિશે ચર્ચા કરવાના છીએ, જેમાં પહેલો મુદ્દો છે તાપમાનનું વિતરણ અને બીજું છે તાપમાનનું વ્યુત્ક્રમણ। એટલે ઉપર જતા તાપમાન ઘટવાને બદલે વધી ગયેલું હોય એને તાપમાન વ્યુત્ક્રમણ કહેવાય। હવે આપણે એની ચર્ચા ડીપમાં કરીશું। તો એમાં પહેલું છે તાપમાનનું વિતરણ। તો તાપમાનનું વિતરણ એટલે શું, પહેલા એ આપણે સમજવું જોઈએ। જો આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વીની જે સપાટી છે એ બધે એક સરખી નથી, એના ઘણા બધા ભાગ આવેલા છે। પેલું આપણે જોઈએ તો એના ઉપર ક્યાંક ખૂબ મોટા મહાસાગરો આવેલા છે, ક્યાંક જોઈએ તો મોટા ભૂમિખંડો આવેલા છે। આમ બધે પૃથ્વીની સપાટી એક સરખી નથી। હવે ભૂમિખંડો છે એમાં પણ ઘણા બધા અલગ અલગ પ્રકારના ભૂમિ સ્વરૂપો આવેલા છે। ક્યાંક જોઈએ તો રણ પ્રદેશ આવેલું છે, ક્યાંક હિમાચ્છાદિત પ્રદેશો આવેલા છે, ક્યાંક પહાડી પ્રદેશો આવેલા છે અને ક્યાંક મોટા મેદાનો આવેલા છે। તો આવા અલગ અલગ ભૂમિ સ્વરૂપોના કારણે આપણે જાણીએ છીએ કે સૂર્યઘાત સરખો મળતો નથી। તો આ એક આપણે મુદ્દો ભણ્યા કે અલગ અલગ ભૂમિ સ્વરૂપોના કારણે સંપૂર્ણ પૃથ્વી ઉપર સૂર્યઘાત એટલે કે તાપમાન જે મળે છે સૂર્ય તરફથી એને સૂર્યઘાત કહેવાય। આગળના લેક્ચરમાં આપણે આની ચર્ચા કરી છે। તો આ સૂર્યઘાતનું વિતરણ એક સરખું નથી એટલે ક્યાંક આપણે ખૂબ ઊંચું તાપમાન જોઈએ અને ક્યાંક ખૂબ નીચું તાપમાન હોય। હવે આ તાપમાનનું વિતરણ કઈ રીતના થાય છે એ આપણે સમજી લઈએ। જો આ જે તાપમાનનું વિતરણ છે એ બે ભાગમાં વહેંચવામાં આવે છે। પહેલું તાપમાનનું ક્ષૈતિજ વિતરણ અને બીજું તાપમાનનું ઉર્ધ્વ વિતરણ। તો આ જે ક્ષૈતિજ વિતરણ છે એને હોરિઝોન્ટલ કહેવાય છે અને જે ઉર્ધ્વ વિતરણ છે એ વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ટેમ્પરેચર આ રીતના એને ઇંગ્લિશમાં ઓળખવામાં આવે છે। એમાં આપણે પહેલું જોઈએ તાપમાનનું ક્ષૈતિજ વિતરણ। જો ક્ષૈતિજ વિતરણ આપણે હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ટેમ્પરેચર જાણવું હોય તો એમાં પણ આપણે સમજવું પડે કે જે પૃથ્વીની સપાટી છે બધે સમાન નથી। એટલે કે પૃથ્વીની સપાટી અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ છે। ફોર એક્ઝામ્પલ આપણે હમણાં આગળ ચર્ચા કરી એ રીતના અહીંયા પણ ઉદાહરણ આપી શકે, મહાસાગરોની સપાટી અલગ નથી અને ક્યાંક ભૂમિખંડો આવેલા છે। તો આ ભૂમિખંડો જે છે એની પણ સપાટી અલગ અલગ જોવા મળે છે અને આ સપાટી અલગ હોવાના કારણે સૂર્યઘાત જે છે તેનું વિતરણ સમાન નથી। હવે આપણે ઉદાહરણો સાથે સમજીએ। વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા તાપમાનમાં ઘટાડો થાય છે। આ તાપમાનમાં ઘટાડો શું કામ થાય છે હવે તમે સમજતા હશો, આગળ આપણે ઘણી વખત ચર્ચા કરી ગયા। કારણ કે સૂર્યના કિરણો જે છે એ વિષુવવૃત્તિ ધ્રુવો તરફ જતા ત્રાંસા પડતા જાય છે અને સૂર્યના કિરણો ત્રાંસા પડે તો સૂર્યઘાત વધારે પ્રમાણમાં મળે નહીં। એટલા માટે જે અક્ષાંશ જે છે એ પણ તાપમાનના વિતરણમાં અગત્યનો ભાગ ભજવે છે એવું આપણે કહી શકીએ। અને આના કારણે વિષુવવૃત્તમાં સૌથી ઊંચું તાપમાન જોવા મળે છે અને સામે ધ્રુવીય પ્રદેશોમાં તો આ આપણે સમજ્યા કે વિષુવવૃત્તમાં સૌથી ઊંચું તાપમાન જોવા મળે કારણ કે ત્યાં સૂર્યના કિરણો સીધા પડે એટલે તાપમાન વધારે હોય અને ધ્રુવીય પ્રદેશમાં સૌથી નીચું તાપમાન જોવા મળે છે કારણ કે ત્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે। તો આ અક્ષાંશનો ડિફરન્સ આપણે સમજ્યા। હવે આપણે જમીન અને પાણી વિશે સમજૂતી મેળવીએ। તો સૌથી પહેલા આપણે પાણી જોઈએ। તો પાણી છે એ પારદર્શક છે, પછી આ જે પાણી છે એનું બાષ્પીભવન પણ થાય છે અને ગતિશીલ છે। ગતિશીલ હોય એટલે ગરમ ને ઠંડા પ્રવાહો એના નિર્માણ થાય। એટલા માટે આ બધા કારણોના કારણે પારદર્શક બાષ્પીભવન એનું થઈ શકે અને ગતિશીલ પ્રવાહી હોવાના કારણે આ જે પાણી છે એ ધીમે ધીમે ગરમ થાય અને સામે જે જમીન છે એ ઘન પદાર્થ છે, આપણે સૌ જાણીએ છીએ। તો આ ઘન પદાર્થ હોવાના કારણે અને એનું બાષ્પીભવન નથી થતું, એ પારદર્શક પણ નથી અને ઘન છે એટલે એ ગતિશીલ પણ નથી। તો આના કારણે જે જમીન છે એ ફટાફટ અથવા ઝડપથી ગરમ થઈ જાય। આ બંને કારણો તમે યાદ રાખજો કે પાણી જલ્દીથી ગરમ થાય છે અને જલ્દી ઠંડુ પડી જાય છે। જમીન છે ઘન પદાર્થ હોવાના કારણે ઝડપથી ગરમ થઈ જાય છે। એટલા માટે જે જમીન વિસ્તાર આવેલો હોય ત્યાં તાપમાન ઊંચું હોય અથવા વધારે હોય અને જ્યાં પાણી વધારે હોય ત્યાં તાપમાન થોડું નીચું હોય એવું આપણે કહી શકીએ। પછી સમુદ્રથી અંતર આપણે પણ ગણી શકીએ। સમુદ્રથી અંતર, તો સમુદ્રથી જેમ આપણે દૂર જઈએ એટલે જમીનના અંતર સ્થળોમાં એટલે ખૂબ જ અંદરના ભાગોમાં સમુદ્રથી જેમ અંદર જઈએ એમ તાપમાન વિષમ બનતું જાય અથવા આબોહવા વિષમ બનતી જાય। અને સમુદ્રની નજીક આપણે જઈએ, નજીકના વિસ્તારમાં જે આબોહવા છે એ સમ હોય। શું કામ? કારણ કે ત્યાં સમુદ્રનો ભેજ ને બધું અસર કરતું હોય છે। ફોર એક્ઝામ્પલ આપણે આનું ઉદાહરણ લેવા હોય તો
તો આપણું રાજકોટ લઈ શકે, પછી મોરબી લઈ શકે. આ જે અંદરના ભાગો છે, સમુદ્રથી ખૂબ દૂરના ભાગો, ત્યાં તાપમાન વધારે હશે. અને સમુદ્ર કિનારાના જે પ્રદેશ છે, ફોર એક્ઝામ્પલ માંડવી બીચ છે, પછી બીજું આપણે લેવું હોય તો મુંબઈ બંદર લઈ શકે. તો અહીંયા આ બંને પ્રદેશ એવા છે જ્યાં તાપમાન થોડું નીચું હશે. શું કામ? કારણ કે ત્યાં જે એને આબોહવા છે એમાં ભેજનો ભાગ આવેલો હોય. એટલે આપણે કહી શકીએ કે જ્યારે આપણે સમુદ્ર કિનારાથી દૂર જમીનના ખૂબ અંદરના ભાગોમાં જઈએ ત્યારે તાપમાનનું જે ક્ષિતિજ જે વિતરણ છે એ વિષમતા વધતી જાય છે. એટલે આપણે અંદરિયાળ વિસ્તારમાં જેમ જતા જઈએ તાપમાન વધતું જતું હોય છે. અને સમુદ્રના નજીકના કિનારાના જે પ્રદેશો હોય કે શહેરો હોય ત્યાં તાપમાન થોડું નીચું હોય છે. પછી બીજું આપણે આ જે વિતરણમાં એક અગત્યનું પરિબળ ભાગ ભજવતું હોય તો એ છે સમુદ્રના પ્રવાહો. તો એમાં આપણે જાણીએ છીએ ગરમ પ્રવાહો અને બીજા સમુદ્રના ઠંડા પ્રવાહો. તો આની પણ આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ કે જ્યાં ગરમ પ્રવાહ પસાર થતો હોય ત્યાં તાપમાનમાં વધારો થાય. કારણ કે એ પ્રવાહ હોય છે એ ગરમ હોય છે. એટલે કિનારાના જે આજુબાજુના પ્રદેશો છે ત્યાં તાપમાનમાં થોડો વધારો કરી દે એ પ્રવાહની ગરમીના કારણે. અને જ્યાંથી ઠંડો પ્રવાહ પસાર થતો હોય ત્યાં તાપમાનમાં ઘટાડો થાય. આ બંને મુદ્દા આગળ આપણે ચર્ચા કરી ગયા છે કે જે ગરમ પ્રવાહો છે એ અને ઠંડા પ્રવાહો છે એ તાપમાનના વિતરણ ઉપર અસર કરતા પરિબળો છે. ત્યાર પછી જે પવન છે એ પણ તાપમાનના વિતરણ ઉપર ખૂબ અસર કરતા હોય છે. પેલું એમાં આપણે લઈ શકીએ કે સૂકા પવનો, સૂકા અને ગરમ પવન. અને બીજો જે પ્રકાર છે પવનનો એ ઠંડા પવનો. તો આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રદેશમાંથી સૂકા અને ગરમ પવનો છે એ પસાર થતા હોય ત્યાં તાપમાનમાં વધારો થઈ જાય. કારણ કે આ પવનની જે ગરમી છે એના કારણે એ પ્રદેશનો જે તાપમાન છે એમાં થોડો વધારો થાય. અને જે ઠંડા પવનો જ્યાંથી પસાર થતા હોય એટલે કે ધ્રુવીય પ્રદેશમાંથી પવનો આવતા હોય તો એ પવનો જનરલી ઠંડા હોય છે. કારણ કે ત્યાં તાપમાન ખૂબ નીચું હોય અને એના ઉપરથી જે પવન વાય એ ઠંડા પવન હોય. આ પવનો જ્યારે પસાર થાય ત્યારે તાપમાનમાં થોડો ઘટાડો થઈ જાય. કારણ કે આ પવનોની જે ઠંડી છે એ પ્રદેશના જે આબોહવા હોય એમાં ભળે એટલા માટે તાપમાન થોડું નીચું આવી જાય. તો આ જે પવનો છે એ પણ તાપમાનના વિતરણમાં, ક્ષિતિજ વિતરણમાં અગત્યનો ભાગ ભજવે છે એવું આપણે કહી શકીએ. તો આ રીતના આપણે ક્ષિતિજ વિતરણ ભણ્યા. અને હવે જે બીજો મુદ્દો આપણે ભણવા જઈ રહ્યા છીએ એ છે તાપમાનનું ઉર્ધ્વ વિતરણ. આ તાપમાનનું જે ઉર્ધ્વ વિતરણ છે એ આપણે જો જાણવું હોય તો એના વિશે આપણે એક સમજૂતી મેળવવી પડે. અને એ સમજૂતી માત્ર એટલી જ છે કે જેમ ઉપર જઈએ તેમ તાપમાનમાં ઘટાડો થાય છે. આટલું યાદ રાખવાનું કે જેમ આપણે પૃથ્વી સપાટીથી ઉપરની તરફ જઈએ એમ તાપમાનમાં ઘટાડો થાય છે. એટલે આ તમને ઉર્ધ્વ વિતરણ, જે વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ટેમ્પરેચર જેને કહેવાય એ તમે સમજી ગયા. ઉદાહરણ સાથે સમજીએ. જો જે પૃથ્વીની જે સપાટી છે તેનાથી આપણે ઉપરની તરફ જઈએ તો ત્યાં 1 કિલોમીટરે જનરલી 6.5 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન ઘટતું હોય છે. તો આ ક્વેશ્ચન પૂછાઈ શકે કે 1 કિલોમીટરે પૃથ્વી સપાટીની ઉપરની તરફ જતા કેટલું તાપમાન ઘટે છે. તો 1 કિલોમીટર જેટલું આપણે ઉપરની તરફ જઈએ તો એમાં 6.5 સેલ્સિયસ જેટલો તાપમાનમાં ઘટાડો નોંધાય છે. અને આ જે ઘટાડો નોંધાય છે એટલે કે 6.5 અંશ સેલ્સિયસ જેટલો ઘટાડો થાય છે, આ જે ઘટાડો છે એને જ લેપ્સ રેટ તરીકે ઓળખવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો કે ઉપર તરફ જતા 6.5 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન ઘટે એમને લેપ્સ રેટ તરીકે ઓળખવામાં આવે છે. લેપ્સ રેટ. અને આ જે ઘટાડો થાય છે, લેપ્સ રેટ જે અનુભવાય છે માત્ર ક્ષોભ આવરણમાં જ અનુભવાય છે. આ પણ ખાસ યાદ રાખજો કે ઉપરની તરફ જતા 6.5 અંશ સેલ્સિયસ તાપમાનમાં જે ઘટાડો થાય છે એને લેપ્સ રેટ કહે છે. અને આ લેપ્સ રેટ એટલે કે તાપમાનમાં ઘટાડો માત્ર વાતાવરણના ક્ષોભ આવરણમાં જ અનુભવાય છે. આવું શું કામ થાય છે તો એ આપણે સમજીએ. તો જે સૂર્યના કિરણો છે એ જ્યારે પૃથ્વી સપાટી ઉપર આવે તો સૌ પ્રથમ જે પૃથ્વીની સપાટી છે આ પૃથ્વીની સપાટી ગરમ થાય. અને ત્યાર પછી આ પૃથ્વીની જે સપાટી છે એની ગરમી ધીમે ધીમે વાતાવરણમાં પ્રવેશે અને ત્યાર પછી ધીમે ધીમે વાતાવરણ ગરમ થાય. અને આના કારણે આપણે ઉપર જઈએ એમ તાપમાન ઘટે. શું કામ? કારણ કે સૌથી પહેલા નીચે આપણે જ્યાં છીએ એ સપાટી ગરમ થઈ જાય, ત્યાર પછી ધીમે ધીમે આ ગરમી ઉપર તરફની પ્રવેશ કરે એટલે કે વાતાવરણમાં ગરમીનો પ્રવેશ થાય અને ધીમે ધીમે વાતાવરણ ગરમ થાય એટલે ઉપર તરફ જતા તાપમાનમાં ઘટાડો નોંધાય છે. હવે આ તાપમાનમાં ઘટાડો નોંધાય છે એટલે જે ઊંચા શિખરો છે અથવા પર્વતો જે છે અથવા ઊંચાઈવાળા પ્રદેશો છે ત્યાં મોટા ભાગે પ્રવાસનના સ્થળો અથવા આપણે એમ પણ કહી શકીએ કે હવા ખાવાના સ્થળો આવેલા છે ઊંચાઈ ઉપર. અને એના આપણે ઉદાહરણ જોવો હોય તો આપણે લઈ શકીએ દાર્જિલિંગ. પછી ત્રીજું આપણે પંચમઢી લઈ શકીએ. આ પંચમઢી છે એ મધ્યપ્રદેશમાં આવેલું પ્રવાસન સ્થળ છે. પછી ઊંટી, પછી આબુ, આ બધા જ હવા ખાવાના જે સ્થળો છે
આ બધા સ્થળો ઊંચાઈ ઉપર આવેલા છે. આનું કારણ એ છે કે ઊંચાઈ ઉપર તાપમાન ઓછું હોય પૃથ્વીની સપાટી કરતા, એટલે લોકો છે એ ઉનાળાના દિવસોમાં આ બધા જે ઠંડા પ્રદેશો છે ત્યાં જનરલી ફરવા જતા હોય છે. તો આ રીતના આપણે તાપમાનનું જે ઉર્ધ્વ વિતરણ છે, ઉર્ધ્વ વિતરણ એટલે ઊંચાઈ તરફ જતા તાપમાનમાં ઘટાડો, બસ એટલું યાદ રાખવાનું છે. એ આપણે સમજ્યા. ત્યાર પછી હવે છેલ્લો મુદ્દો છે એ આપણે પણ સાથે સાથે ચર્ચા કરી લઈએ, તાપમાનનું વ્યુત્ક્રમણ. તો તાપમાનનું વ્યુત્ક્રમણ છે એને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર. તો અહીંયા આપણે એક વાત એ ખાસ યાદ રાખવાની છે, જો વાતાવરણમાં ઊંચે જતા તાપમાનમાં ઘટાડો થવાના બદલે વધારો થાય તો આ જે ઘટના છે એને કહેવાય તાપમાનનું વ્યુત્ક્રમણ અથવા ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર. એટલે જે આ પ્રક્રિયા થાય છે કે ઉપર તરફ જતા તાપમાન વધે, જનરલી એવું હોવું જોઈએ કે તાપમાન ઘટવું જોઈએ, તો આ જે ઘટતું નથી તાપમાન અને એની જગ્યાએ તાપમાનમાં વધારો થાય છે, તો એને જે તાપમાનનું વ્યુત્ક્રમણ અથવા ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર તરીકે ઓળખવામાં આવે છે. અને આમાં ઘણા બધા ભાગો ભજવતા હોય છે, પરિબળો ભાગ ભજવતા હોય છે, અને આમાં ઘણા બધા પરિબળો ભાગ ભજવતા હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે એમ કહી શકીએ કે શિયાળાની ઠંડી રાતો, પછી ખીણ પ્રદેશો, ત્યાર પછી આપણે જોવું હોય તો હિમાચ્છિત પ્રદેશો, આ બધા જ પરિબળો ભાગ ભજવતા હોય છે. એમાંથી આપણે પહેલું ઉદાહરણ સાથે સમજીએ તો જે શિયાળામાં ઠંડી રાતો હોય છે, પૃથ્વીની સપાટી હોય એ ખૂબ ઠંડી થઈ ગઈ હોય, અને આ જે ખૂબ ઠંડી સપાટી હોય પણ એનું ઉપરનું જે તાપમાન હોય, ઉપરનું વાતાવરણનું તાપમાન, આ જે તાપમાન છે એ વધારે હોય. તો જો આ પાછું અલગ થઈ ગયું કે નીચે જે પૃથ્વીની સપાટી છે એ શિયાળામાં ખૂબ ઠંડી હોય અને ઉપરનું જે તાપમાન છે વાતાવરણનું એ વધારે હોય, તો એ જનરલી આપણું જે ફિનોમિના છે કે ઉપર તરફ જતા તાપમાન ઘટવું જોઈએ, પણ આ તો ઊંધું થઈ ગયું કે નીચેની સપાટી ખૂબ ઠંડી છે અને ઉપરનું જે વાતાવરણ છે એ થોડું ગરમ છે. આ જે ઘટના ઘટી એને આપણે શું કહીએ? તાપમાનનું વ્યુત્ક્રમણ. તો આ એનું એક્ઝામ્પલ થઈ ગયું. આ રીતના તાપમાનનું વ્યુત્ક્રમણ આપણે સમજીએ. પછી આનું એક બીજું એક્ઝામ્પલ જાણવું હોય તો આપણે લઈએ ખીણ પ્રદેશો. જો ખીણ પ્રદેશ હોય એની બંને તરફ ઊંચા પર્વતો હોય અને વચ્ચે ખીણ આવેલી હોય, પર્વત પર અથવા પર્વતના ઢાળ પર થોડું વધારે હોય, અને આ જે ખીણ પ્રદેશ છે એની જે સપાટી છે, જમીનની સપાટી, ત્યાં તાપમાન ઓછું હોય. તો અહીંયા પણ ઉલટી પરિસ્થિતિ થઈ ગઈ કે નીચે તાપમાન ઓછું છે અને ઉપર તાપમાન વધારે છે. હકીકત એવું હોવું જોઈએ કે ઉપર તાપમાન ઓછું હોવું જોઈએ, એની બદલે પર્વતનો જે ઢાળ પ્રદેશ છે ત્યાં તાપમાન વધારે છે. તો આ ઉલટી પરિસ્થિતિ થઈ ગઈ આખી કે નીચે ખીણ પ્રદેશનું તાપમાન ખૂબ ઓછું હોય અને પર્વતનો જે ભાગ છે ત્યાં સૂર્યના કિરણોના કારણે એ હુફાળો થોડો પ્રદેશ હોય ઉપરની તરફ, તો આ જે પર્વત પ્રદેશો છે ત્યાં વધારે તાપમાન છે, તો એ તાપમાનનું વ્યુત્ક્રમણ થયું અથવા ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર થયું એવું આપણે કહી શકીએ. તો આ રીતના આપણે તાપમાનનું વ્યુત્ક્રમણ અને તાપમાનનું ડિસ્ટ્રીબ્યુશન, એમાં બે રીતના, ક્ષૈતિજ વિતરણ અને બીજું ઉર્ધ્વ વિતરણ, આ ત્રણ મુદ્દાની આ લેક્ચરમાં આપણે ચર્ચા કરી. તો મિત્રો, આ લેક્ચર જો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી આ લેક્ચરને લાઈક કરજો, અને આ લેક્ચર જે અમારો છે એની નીચે જે કમેન્ટ બોક્સ છે યુટ્યુબમાં, ત્યાં જરૂરથી તમે કમેન્ટ લખજો.